નમસ્કાર મિત્રો, આ ખેડૂતો માટેની ચેનલમાં હું હરિભાઈ પટેલ તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજનો આ વિડિયો ચણાનું વાવેતર કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે। ખેડૂત મિત્રો, ચણાના પાકમાં પુષ્કળ ફાલ ફૂલ બેસે, પોપટા વધારે લાગે અને ડાળીમાં ફૂટ સારી આવે અને ચણાનો દાણો ભરાવદાર અને વજનદાર થાય તેના માટે એક ગેરંટીવાળા ઇન્જેક્શન અને દવાની વાત કરવાની છે। મિત્રો, આ ફાલ ફૂલ માટેના સ્પેશિયલ ઇન્જેક્શન અને આ દવાને મિક્સ કરી એકવાર છંટકાવ કરી દેવામાં આવે તો ચણાની આખી રોનક બદલાઈ જાય છે। આ દવા છાંટ્યા બાદ માત્ર 7 થી 8 દિવસમાં તમને પાકું રિઝલ્ટ જોવા મળે છે। મિત્રો, આ ઇન્જેક્શનનું રિઝલ્ટ આટલું સરસ આવે છે કે તમે પણ અચરજ પામી જશો કે આટલા ફાલ ફૂલ ક્યારેય નથી જોયા। તો મિત્રો, આ ફાલ ફૂલ વધારવા માટેના ઇન્જેક્શન અને છોડને તમામ પ્રકારનું પોષણ પૂરું પાડતી સુપર ગ્રીન દવા વિશે સંપૂર્ણ માહિતી આપું તેના પહેલાં જે મિત્રોને આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે ખાસ નીચેનું બ્લેક કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો, જેથી તમને ખેડૂતોને લગતા તમામ સમાચારો મળતા રહે। તો મિત્રો, સૌ પ્રથમ આ ગેરંટીવાળા ઇન્જેક્શન અને આ સુપર ગ્રીન દવા શું કામ કરે છે અને આમાં કેવા કેવા તત્વો આવે છે તેની ટૂંકમાં વાત કરી દઉં। તો મિત્રો, સૌ પ્રથમ આ પાવર ડ્રોપ ઇન્જેક્શન સ્પેશિયલ ફાલ ફૂલ વધારે બેસે અને ફૂટ અને પોપટા વધારે લાગે તે માટેના પાવરફુલ હોર્મોન્સ બનાવવામાં આવેલા છે અને ઘણા બધા ખેડૂતોએ કપાસ માટેના આ લાલ ઇન્જેક્શન વાપર્યા પણ હશે। તેવી જ રીતે આ ચણા માટે વ્હાઇટ કલરના સ્પેશિયલ ઇન્જેક્શન બનાવવામાં આવ્યા છે અને આ સુપર ગ્રીન દવાને પણ ઘણા બધા ખેડૂતો ઓળખતા જ હશે। તેમ છતાં તેના વિશે પણ માહિતી આપી દઉં તો આ સુપર ગ્રીન દવામાં તમામ પ્રકારના પોષક તત્વો આવેલા છે, જેમ કે સીવીડ, ફુલ્વિક એસિડ, હુમિક એસિડ, બોટાનિકલ એક્સ્ટ્રેક્ટ, એન્ઝાઇમ તેમજ તમામ પ્રકારના ઉત્પાદન વધારવા માટેના ઝીંક, બોરોન જેવા તમામ વિકાસના વિટામિન ઉમેરેલા છે અને આ ઇન્જેક્શન અને આ દવા સરકારી લેબ ટેસ્ટમાં પ્રથમ નંબરે આવેલ 100% રિઝલ્ટવાળી દવાઓ છે। ખેડૂત મિત્રો, ગુજરાતના લાખો ખેડૂતોએ આ બંને દવાને વાપરી છે અને આને ખૂબ જ વખાણી છે અને આ બંને દવાને મિક્સ કરી છંટકાવ કરવામાં આવે તો ચણામાં પુષ્કળ ફાલ ફૂલ આવે છે, ચણામાં કુણપ અને લીલોતરી રહી છે, નવી નવી ડાળીઓ ફોડે છે અને પુષ્કળ પોપટા લાગે છે અને દાણા સારા બંધાય છે અને આ ચણાનો દાણો એકદમ ભરાવદાર અને વજનદાર કરે છે, જેના કારણે ચણાના ઉતારામાં ખૂબ સારો વધારો થાય છે। ખેડૂત મિત્રો, મેં પણ મારા ખેતરમાં આ બંને દવાને મિક્સ કરીને છાંટી છે અને મારી નજર સામે આનું રિઝલ્ટ જોયું છે। તમે જાજી નહીં તો 1 થી 2 પેકેટ મગાવી જરૂર અનુભવ કરજો, તમે ધાર્યું નહીં હોય તેવું રિઝલ્ટ જોવા મળશે। જેથી આપણી સાથે જોડાયેલા દરેક ખેડૂતોને આ બંને દવા મિક્સ કરીને છંટકાવ કરવાની ભલામણ છે। અને મિત્રો, આ ઇન્જેક્શન અને આ દવા કેમ વાપરવી અને ક્યાંથી મળશે તેની વાત કરું તો મિત્રો, આ ઇન્જેક્શનના પેકેટમાં ટોટલ 5 ઇન્જેક્શન આવે છે, જેમાં એક ઇન્જેક્શનમાંથી 5 પંપ કરવાના હોય છે, એટલે કે પંપે માત્ર 2 mlનું માપ રાખવાનું હોય છે અને આ સુપર ગ્રીન દવા પંપે 25 ગ્રામ તેની સાથે મિક્સ કરી છંટકાવ કરવાનો હોય છે। એટલે કે મિત્રો, આ ઇન્જેક્શન અને સુપર ગ્રીન દવા બંને મિક્સ કરી 25 પંપ કરવાનું માપ છે અને મિત્રો, આ 100% રિઝલ્ટ આપતી સરકાર માન્ય દવા ક્યાંથી મળશે અને કેટલાની આવે છે તેની વાત કરું તો મિત્રો, જો તમારે આ બંને દવા લેવી હોય તો કોઈ એગ્રોમાં નહીં મળે અને મળશે તો બહુ જ મોંઘી મળશે, એટલે તમારે ડાયરેક્ટ કંપનીમાંથી આ દવા મગાવવાની રહેશે। આ દવા મગાવવા માટે તમારે 951093 0529 અથવા 635420 2954 ઉપર ફોન કરી ઓર્ડર લખાવી શકો છો અને ઓર્ડર લખાવ્યાના 2 થી 3 દિવસમાં તમારું પાર્સલ તમારા નજીકના તાલુકા સુધી પહોંચાડી દેવામાં આવશે। અને મિત્રો, આ બંને દવાની કિંમતની વાત કરું તો આ બંને દવામાં
સુપર ગ્રીન દવા 500 રૂપિયાની છે અને આ ઇન્જેક્શન 600 રૂપિયાના આવે છે. એટલે તમારે આ બંને દવા લેવી હોય તો 25 પંપનો ડોઝ 1100 રૂપિયાનો થશે. મિત્રો, આ ઇન્જેક્શન અને આ દવા બજારમાં ખૂબ જ મોંઘી મળે છે. 1900-2000ના ડોઝ થાય છે, જેથી દરેક ખેડૂતોને ડાયરેક્ટ કંપનીમાંથી વ્યાજબી ભાવે આ દવા મગાવવાની ભલામણ છે. અને મિત્રો, આ ઇન્જેક્શન અને સુપર ગ્રીન દવાના રિઝલ્ટ ખૂબ જ સારા મળે છે. અત્યારે ચણા, ધાણા, રાયડો, જીરું જેવા પાકમાં ફાલ ફૂલ જેટલા વધારે લાગશે, જેટલી જ વધારે ફૂટ આવશે, એટલો ઉતારો સારો મળશે. જેથી ભૂલ્યા વગર આ દવાનો ડોઝ તમે મારી દેજો. અને બીજી એક સારી વાત આ દવાની એ છે કે ફાલ ફૂલ તો પુષ્કળ બેસાડે જ છે, સાથે સાથે ફાલને ખરવા પણ ઓછો દે છે, જેના કારણે પુષ્કળ પોપટા લાગે છે અને ઉત્પાદનમાં વધારો કરે છે. હાલ મિત્રો, આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક અને નવા સમાચાર સાથે. જય જવાન, જય કિસાન.